પ્રજાપતિ। હિતેશભાઈ, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું અમદાવાદ નજીક ગામ કણભાથી આવું છું। તાલુકો દસકોઈ છે, જિલ્લો અમદાવાદ લાગે। અને મને ચાલુ સર્વિસે કમરની તકલીફ થઈ ગઈ, જેના કારણે જમણો પગ મારો ઊંચો થતો જ નહોતો। જ્યારે મેં નજીકની હોસ્પિટલમાં બતાવ્યું તો એવું કીધું કે ભાઈ તમારા L4 L5 મણકાની ગાદી ખસી ગઈ છે, જેના કારણે તમારા પગની તકલીફ છે અને તમારે હિપ સર્જરી એટલે કે બોલ બદલાવવો પડશે। તેની મેં અમદાવાદમાં સિવિલની અંદર અમદાવાદમાં ઘણા ઓર્થોપેડિક અને ઘણી આયુર્વેદિક દવાઓ કરી, છતાં પણ મને કોઈ ફેર ના પડ્યો। પણ મને વાયા યુટ્યુબના માધ્યમથી આપશ્રીનો મને કોન્ટેક્ટ થયો અને હું અહીંયા આવ્યો અને એનાથી મને ઘણી રાહત છે। અત્યારે હું મારી નોકરી પણ કરી શકું છું અને મારો જે નિત્યક્રમ છે એમાં પણ હું સારી રીતે ખુશ છું। અને આપને શું તકલીફ શું થતી હતી? તમને જે તકલીફની અંદર કયા સ્ટેજમાં હતું? તમને શું કહેવામાં આવ્યું હતું? તકલીફમાં એવું હતું કે મારો જમણો પગ બિલકુલ નિર્જીવ થઈ ગયો હતો, ઉઠે નહીં, કોઈ હલે નહીં, ચાલે નહીં। મારા હાથે ઊંચો કરવો પડે, મારાથી ના ઊભું થવાય, ના બેસાય, ના વોશરૂમ જવાય, બધી તકલીફ ઘણી હતી। અને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમને ચોથા સ્ટેજનું અત્યારે હાલ ચાલી રહ્યું છે, એટલે જમણો પગ મારો જે છે એમાં ચોથો હતો અને ડાબા પગે ઓલરેડી ત્રીજો સ્ટેજ આવી ગયો હતો। પણ અત્યારે હાલ મારે દર્શનભાઈના ડૉક્ટર સાહેબની મુલાકાત લીધા પછી ડાબા પગે તો એકદમ નોર્મલ રિકવરી છે અને જમણા પગે પણ ઘણું સારું છે, ઘણું બધું સારું છે કે હું અત્યારે હાલ મારી રીતે બાઇક ચલાવી શકું છું, હું મારી રીતે મારું નિત્યક્રમ જે છે એ બધું વ્યવસ્થિત રીતે કરી શકું છું અને અહીંયા આવવાથી હું ખૂબ હેપી છું। વાહ ભાઈ વાહ! તો તમારો છે ને MRI જોઈએ આપણે। જો મિત્રો, થોડો રાઈટ સાઈડમાં ત્રીજો સ્ટેજ છે, આપ જોઈ શકો છો, અને લેફ્ટ સાઈડમાં બીજું સ્ટેજ છે AVN નું, એટલે અવાસ્ક્યુલર નેક્રોસિસ, જે આપ જોઈ શકો છો। તો અત્યારે હવે તમને કાંઈ તકલીફ નથી થતી હિતેશભાઈ? ના, સાવ ઓકે, એકદમ ઓકે છે। યુટ્યુબમાં મૂકી શકીએ? ચોક્કસ। તમે શું કહેવા માંગશો? હું એવું કહેવા માંગીશ કે જે કોઈ લોકોને તકલીફ હોય એને એકવાર ભાવનગરની અંદર તળાજા રોડ ઉપર સ્પાઇન કેરના સ્પેશિયાલિસ્ટ એવા ડૉક્ટર શ્રી દર્શનભાઈ કામોઠીની એકવાર મુલાકાત અવશ્ય લેવી જોઈએ। અને દર્શનભાઈ કામોઠી એવું કહેવાય કે કળિયુગના સાક્ષાત ભગવાન છે અને એમના હાથ જેની પર બી શરીરે ફરી જાય એની તમામ તકલીફો દૂર થાય છે। અને સાહેબ એટલા દયાળુ છે કે કદાચ કોઈની જોડે પૈસાની સગવડ ના હોય તો એ બી એમને રાહત આપે છે। અને જેવી રીતે આપણે ભગવાનને કદાચ બે હાથ જોડી પ્રાર્થના કરીએ, નમસ્કાર કરીએ, એવી રીતે હું પણ દર્શનભાઈને બે હાથ જોડી નમસ્કાર કરું કે જેવી રીતે મને એમને સાજો તાજો કર્યો અને અત્યારે હું નહીં, મારા મધર ફાધર, મારી ફેમિલી, મારા કુટુંબીજનો જે હેપી છે એવી રીતે બધાના આશીર્વાદ દર્શનભાઈને છે। અને સદાય દર્શનભાઈને ભગવાન એવું 100 વર્ષની 1000 વર્ષનું આયુષ્ય આપે કે આવનારા દરેક જણની તકલીફ એ મટાડી શકે। બીજું સાહેબ હું એટલું કહેવા માંગીશ કે મને જેને આર્થિક રીતે મને મદદ કરી છે એવા મારા મિત્ર તુષારભાઈ અને મહેસાણા નિવાસી એવા ભરતભાઈ ઓઝા, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આર્થિક રીતે મનોબળથી બી મક્કમ કર્યો અને અહીંયા આવવામાં એમને મને ઘણી મદદ કરી છે। આભાર, ખૂબ ખૂબ આભાર। જય માતાજી।